કરાલી પોલીસે સજવા ગામેથી કારમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપી પાડ્યો। આજે સોમવારે 11 વાગે પ્રાપ્ત થતી માહિતી મુજબ છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કરાલી પોલીસ સ્ટેશન દ્વારા સજવા ગામેથી કારમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે। કરાલી પોલીસ સજવા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમયે ખાડિયાવા તરફથી એક કાર ઝડપથી આવી હતી। કરાલી પોલીસે કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ડ્રાઈવર ગાડી અટકાયા વગર જ ઝડપથી આગળ નીકળી ગયો હતો। થોડા અંતરે કાર છલિયા ઉપર ફસાઈ જતા ડ્રાઈવર કાર મૂકી છે તે ભાગી ગયો હતો। પોલીસ દ્વારા તપાસ કરતા અંદરથી 816 નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી, જેમાં 180 મિલી 624 કાચના ક્વાટરિયા અને 192 પ્લાસ્ટિકના ક્વાટરિયા હતા। આ દારૂની કિંમત 1,32,000 તેમજ કારની કિંમત 1,20,000 જે પૈકી 2,52,000નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી। છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ડીબી પારેખ હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને સેલ્ફ ડિફેન્સની માહિતી આપવામાં આવી છે। વાત કરીશું છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ખાતે આવેલ ડીબી પારેખ હાઈસ્કૂલ ખાતે પીએસઆઈ ડીકે પંડ્યાની ઉપસ્થિતિમાં એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓ સાથે છેડતીના બનાવ તેમજ જેના માટે સેલ્ફ ડિફેન્સની માહિતી આપવામાં આવી હતી। સ્વબચાવ કઈ રીતે કરવો અને પોતાનો બચાવ કઈ રીતે કરી શકાય જે અંગેની વિસ્તૃત માહિતી છે તે આ કાર્યક્રમમાં આપવામાં આવી હતી। જે પ્રકારે જોઈ શકાય છે કે વિદ્યાર્થીઓ પર કોઈ હુમલો થાય અથવા છેડતીનો બનાવ બને તો પોતે કેવી રીતે બચવું તે અંગેની માહિતી આ સંખેડાની ડીબી પારેખ હાઈસ્કૂલ ખાતે આપવામાં આવી હતી। ધ્યાનથી જોશું કરું છું મારું સ્પીડથી આમ કરીને આના તકમાં લાગી જશે। બહુ ઇઝી અને સિમ્પલ છે। અહીંયા બેઠો